જય માતાજી બધાને. બધા મજામાં હશો, આનંદમાં હશો. આજે તો બેઠા બેઠા કોઈ આપણાને થયેલો અનુભવ કડવો કે સારો એની વાતો કરીએ. મને એક અનુભવ થયો ભાઈ, આમ તો બહુ કડવો થયો. આપણે એક સામાન્ય માણસ છીએ, એટલી બધી પ્રોપર્ટીવાળા નથી. હું 3 એકર જમીનનો ખાતેદાર છું અને બાકી છોકરા આપણો જીવન નિર્વાહ હાલે એટલા કમાય છે, એમનો પરિવાર સચવાય, છોકરા ભણે, પોતરા ભણે. હું યાર મારા ઘરનાને આંખના હોસ્પિટલે લઈ ગયો, એક નામાંકિત ડૉક્ટર. એ કે આંખમાં મણી નાખવી પડશે, એને સાદી ભાષામાં મણી કહે, બાકી ડૉક્ટરોને લેન્સ કહેતા હોય જે કહેતા હોય. કીધું નાખી દો સાહેબ. તો કે કેટલા વાળી નાખવી છે? મેં સાહેબ કેટલા વાળી? તો 5,000 વાળી છે, 10,000, 15, 20, 25, 30, 35, 40 ને 50 સુધીની છે. આમ તો કે ₹1,00,000 નહીં આવે. તો સાહેબ કીધું તમે 15,000 વાળી નાખી દો. આપણે વચ્ચેનો રસ્તો લીધો. અને સાહેબ માનશો તમે, એ મારા ઘરના જે દેખતા હતા ને એનાથી બહાર નીકળેલું ઓછું દેખવા માંડે. હવે મણી નાખી કે નથી નાખી આપણાને તો કંઈ બતાવી નથી, દર્દીને તેડી જાય અંદર. અચ્છા નાખી છે તો કેટલા વાળી નાખી છે? 15નું આપણાને આપણે વાત કરીને, એ 5 વાળી નાખીએ છે તો કાંઈ ખાતરી? અને ખરેખર ડૉક્ટર પાસે આપણે જોયું કે ભાઈ આ કબાટમાં પડી હતી, આપણને બતાવે ડૉક્ટર, આ બોક્સમાં છે 5 વાળી છે, આ બોક્સમાં છે 10,000 વાળી છે, આવું કોઈ દી કે? ચાલો મને બેઠા બેઠાને વિચાર થાય કે આમના ઉપર કેમ અંકુશ નથી લાવતી સરકાર? તમે એની પેકિંગ બતાવો, એનું મેન્યુફેક્ચરિંગ ક્યાં એ બની છે, એક્સપાયર્ડ કેટલા વર્ષોમાં થાય છે, કેટલા વાળી છે, મેક્ઝિમમ એની પ્રાઇસ શું છે, કોઈ પૂછનારો જ નહીં ભાઈ. હમણાં અમારા ગામમાં એક ભાઈ મને કહે છે 30,000 વાળી નખાવી આવ્યો. બરાબર, એને નજર તો આવી, પણ 30 વાળી છે કે 20 વાળી છે એ શું ખાતરી? બહુ છેતરપિંડી હાલી રહી છે ભાઈ. એમાં મેડિકલ સ્ટોરો, એક હોલસેલની દવાની દુકાનમાં કામ કરનાર છોકરો મને મળ્યો. એ મારી યુટ્યુબ જોવે, મારી ચેનલ જોવે ને મારો આમ હું એને રસ્તામાં મળી ગયો. એટલે મને કે તમે તો કે કૃપાવાળા નહીં? કીધું હા નહીં. આવો ચા પાણી કરી, થોડી વાર બેઠા, મેં એને પૂછ્યું. પછી એ છોકરો મારા ગામની નજીકના ગામનો નીકળ્યો. હવે ડેક્સ્ટ્રોઝ બોટલ જે ડૉક્ટરો ચડાવતા હોય ને, બોટલ આપણે એકદમ મોઢા ઉતરી જાય, ઓહો બોટલ ચાલુ થઈ, દર્દી તો ભયંકર પીડામાંથી હાલે છે. એ બોટલ એ છોકરો મને કે અમે હોલસેલમાં 25 રૂપિયામાં દઈએ. કેટલા? 25 રૂપિયામાં. હજી કાંઈ ઓછા કરાવત કે કરી દઈએ. હવે આપણે દવાખાને જઈએ એટલે ડૉક્ટર અંદર એક નીલો ઇન્જેક્શન નાખે ને એક પીળો નાખે ને એ દર્દીને બોટલ ચડાવે. આજુબાજુમાં 2-4 જણા બેઠા હોય, આપણા મોઢા ઉતરી ગયા, બોટલ ચાલુ થઈ. અને ફોનમાં કહેતા હોય હજી એક બીજી ચાલુ છે ભાઈ, ડબલ બોટલ ચાલુ છે. એટલે ભાઈ ડેક્સ્ટ્રોઝ છે, ગ્લુકોઝ છે, એમાં કાંઈ નથી. ડૉક્ટરો એમ જ બીવડાવે. અરે ભાઈ અમે તો દાગીના વેચ્યા પરા. ડૉક્ટરે હાથથી દાખલ કર્યા, 5,000 રૂપિયા લઈને ગયો તો હું મારે ઘરનાને. પહેલેથી લેબોરેટરી આ કરો ને તે કરો ને ફલાણો કરો ને 3,000 લેબોરેટરીમાં ગયા પરા. અને બીજેથી મેડિકલ ડૉક્ટર આપરો જ પાહેમાં જ એ દવારા ભાઈ ખોખા ભરેનું લાવ્યો. ત્રીજેથી તો હું ખાલી થઈ ગયો, કોઈ ન પડે. એટલે જઈને બાપા દાગીના વેચી અને ડૉક્ટરા પૂરા કર્યા. એટલે ડૉક્ટરોને લૂંટ માર લાગી પડી. તમને એવા અનુભવ થતા હશે. અને પાછા ડૉક્ટર કને આપણે જઈને કેમ આપણા પર જાણે એહસાન કરતો હોય, સમજે, આપણાને તતલાવે આમ નહીં. અરે આ સંતોષકારક દર્દીને સમજાવો, પણ એમના પર કોઈ અંકુશ નથી ભાઈ. દવાની કંપનીઓ જે છે એ ફાર્મસીઓવાળા, એ રાજકારણીઓને કરોડો રૂપિયા દેતા હોય, કોણ પૂછે અહીંયાને ભાઈ? હમણાં એક ડૉક્ટર કને એક સેલ્સમેન આવ્યો તો એને એમ કે આ કોઈ અંગ્રેજીમાં તો સમજતો છે નહીં. હું તો બાજુ બેઠો તો ડોહો છે. એટલે મંડ્યો સમજાવો ડાક્ટરને, સાહેબ આ ઇન્જેક્શન તમને 90 રૂપિયાનો, પાછો બોક્સમાં પેક, અને આની પ્રિન્ટ જે છે 400 રૂપિયા છે.
એટલે ડૉક્ટરે 50 જેવી ઉતરાવી. આવા દવાના પતા ટેબ્લેટના બતાવતો હતો, એમાં કોઈમાં 30 રૂપિયા પ્રિન્ટ, સમજ્યા? 30 રૂપિયા, 300 રૂપિયા પ્રિન્ટ ને એ તમને 3 રૂપિયા ગોળી આપે, 30 રૂપિયામાં 10, તમે વેચો 300 રૂપિયામાં. એટલે આ ભાઈ આપણે શાકભાજી લેવા જઈએ, બચારો ગરીબ માણસ હોય એને આપણે તતલાવા, યાર આટલો ભાવ નહીં, આટલો કર, આમ છે તેમ છે. આ લોકોને કોઈ પૂછનારો નથી ભાઈ. એમાં દવામાં ડૉક્ટરો અને મેડિકલ હોય તો લૂંટમાર મેલી છે. એટલે મારી તો ખાસ તમારાને અપીલ છે કે તમે વિચાર તો કરો કે આ મણી છે શું, મણી કેવી આવે છે, કેમ કરી નખાય છે, એ ક્યાં બને છે? હે, એ આપણાને કંઈક 40,000 વાળી નાખી દઉં, દર્દી બિચારો જઈને સૂઈ જાય, એ આંખમાં ચીરો દઈને ફિટ કરે, બરાબર કરતા હશે, પણ એ 40,000 વાળી કરી છે કે 5,000 વાળી કરી, ખબર પડે ક્યાં પર? તો ભાઈ મને તો ખૂબ કડવો અનુભવ થયો છે, અને ભગવાન કરીને તમારે કોઈ આવા કડવા અનુભવ ન થાય, પણ કડવો અનુભવ થયો એટલે મેં કીધું તમને થોડી ખબર તો પડે કે કેવી લૂંટમાર મારી દીકરી રાખે સાડી ભાઈ. તે ખાલી થઈ ખીચા ખાલી કરી નાખે, અને તમારા જેવા કોઈ પાટણ જાય પ્રખ્યા, અને પાછા ડૉક્ટરોને બાપડા અમુક જરા નામ છે એ હાલી ગયા, ઓતકને લાઈનો લાગી, અને અમુક બજારા બેઠા, નર્સ બેઠી હોય વાટ જોઈને, કેસ કઢાવવાળો કોઈ ના આવે, એવાય મેં જોયા. પણ દુનિયા કેવી છે ખબર છે? ગાડરીઓ પ્રવાહ. અમારે ભુજમાં 4-5 ડૉક્ટર એવા છે કે ઉથે લાઈનો લાગી, અને 4-5 બજારામાં જ બેઠા એ હાગી ડિગ્રી બે કને. અલ્યા ભાઈ આ દેખી છે. આપણે હોટલમાં જાઓ ને ઘણી ગીરદી ઓથે જાઓ, અલ્યા ભાઈ ઓથે મત જાઓ, જેને જરૂર છે ઓથ જાઓ ને ભાઈ. સામાન્ય તાવ આવે અને મારા દીકરા જે બિયાડે, મારે છોકરો મને ભચાઉમાં એક સારો ડૉક્ટર, એ ડૉક્ટર કને તેડી ગયો 7 વર્ષ પહેલો. એટલે ડૉક્ટરે કીધું કે બાપાને ઓપરેશન કરવું પડશે. આ મારે પાસેમાં ગોઠ જેવો જરાક લાગતો હતો. એટલે એને શું કહે છે ખબર નહીં. મેં સાહેબ મારે કરાવવું નથી ઓપરેશન, મારો નિદાન પરફેક્ટ છે, ઓપરેશન કરવું પડશે. 7 વર્ષ થયા વગર ઓપરેશન એ હું રહ્યો. મારો ફૂલ ખોરાક છે, ફૂલ ઊંઘ છે, ખાઓ પીઓ ને મજા કરો. એવા ડૉક્ટરે કહેતા એ કોઈને જરૂર હોતી નથી બલૂન બેહાડવાની, અને દીકરા વઠે બિયાડે ને 2 લાખ જમા કરાવીને એ બેહાડ્યો બલૂન ને આ મળ્યા ઘરે. મારી નોખે ડૉક્ટર ભાઈ, તે થોડો ધ્યાન રાખજા. અને મારી કૂડી વાત હોય તો મને તમે કોમેન્ટ કરીને ક્યાં સાચી હોય થોડીક મોન્યા. આ મણીવાળી લેન્સવાળી મને ખૂબ ખટકે ભાઈ. એ લેન્સ માથેથી કે આપણને કોઈ ખબર જ ન પડે. આપણને કહે કે 15,000 વાળી છે, એ 15 વાળી છે કે 5 વાળી કોઈ ખબર ન પડે. તે તમે કોઈ હેઠા આદમી હો અને ભગવાન કે તમારે જરૂર ન પડે, પણ જરૂર પડે ડૉક્ટરને ક્યાં કરી મને બતાવ તો ભાઈ તારે લેન્સ કેવો આવે, ક્યાં બન્યો છે, એની કેટલી કિંમત છે. એ 500 કે 1000 રૂપિયાની વસ્તુઓને મારાથી કાં આપણને 5, 10, 15, 20, 25, 40 સુધી પાડે ભાઈ. તો મારી વાત ખોટી હોય તો ભાઈ આ ભલે મને ગાળો લખીને મળ્યા, સાચી હોય જરાક યાદ કરી કોકને કે ભાઈ આ કોક સરકાર આના માથે કોક અંકુશ લાવે. તો ભલે લ્યો વિડીયો મોટો બનતો જાય, તમે કંટાળી જશો. તો જય માતાજી.